જાડી ચામડીના અસંવેદનશીલ શાસકો અને અધિકારીઓના પ્રતાપે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા લોકોને આર્થિક નુકસાન સાથે ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરોમાં દુકાનમાં પાણી પ્રવેશતા હોય છે। લોકોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે તેમજ તકલીફો સહન કરવી પડે છે। દર વર્ષે ચોમાસા પૂર્વે કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે, મીટિંગો થતી હોય છે, પણ પરિણામ પાણીમાં ધોવાઈ જાય છે। ગાયકવાડ શાસન સમયે વરસાદી પાણીના નિકાલ માટે જે વ્યવસ્થા હતી તે આજના સ્માર્ટ સિટીના શાસકો પાસે નથી। માત્ર મોટી મોટી વાતો થાય છે પણ વાસ્તવિક ધરાતલ પર લોકોને મુસીબતો જ વેઠવી પડે છે। ગઈકાલના વરસાદે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। 8 થી 10 કલાક પડેલ વરસાદમાં જ પાલિકા પૂરતું આયોજન ન કરી શકતા લોકોની પરેશાની વધી હતી। વરસાદી કાંસોમાં ગટરના જોડાણ હોવાને કારણે લોકોના ઘરોમાં દૂષિત પાણી ફરી વળ્યા હતા, જેને કારણે લોકોને આરોગ્યની ચિંતા પણ સતાવી રહી છે। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી બીજા દિવસે પણ ઉતર્યા નથી। વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે આવેલી નીચાણવાળા વિસ્તારની વસાહતોમાં આજે પણ પાણી ઘરોમાં છે, જેથી લોકોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને હવે તંત્ર મદદરૂપ બને તેવી આશા રાખી રહ્યા છે।